દ્રશ્ય માટે જે બોલે છે એ તમને દ્રશ્ય બતાવવા માગીશ. એમનું જે ખરેખર આવાસ માટે ફોર્મ ભરેલું છે, આવાસનું ફોર્મ આવેલું નહીં, રદ થયેલું હતું, પણ એને આવાસના ફોર્મ માટે એમના ફરી બી ડોક્યુમેન્ટ આપ્યા હતા. એના માટે તમને જે શું કહે છે એના માટે તમને લાઈવ દ્રશ્ય બતાવીશ. વનબંધુ કલ્યાણ યોજનામાંથી મેં ફોર્મ ભરેલું હતું આવાસ માટે. આવાસમાં મેં ફોર્મ ભરેલું, મારી પાસે તમામ પ્રૂફ હતો, પણ એના કારણે રદ થઈ ગયું છે મને ખબર નથી. તમામ ડોક્યુમેન્ટ મેં રજૂ કરેલા હતા, બાયોડેટા કરાવેલું હતું, બાયોડેટા કરેલું તોય છતાંય એને બીપીએલ સ્કોર માટે બીપીએલ સ્કોર નાખવા માટે ફોર્મ રદ થઈ ગયું. તો બીપીએલ સ્કોર નાખવા ફરી બી એ પ્રયાસમાં ચાલુ છે એમ કીધું છે, પણ એ હજી પ્રયાસમાં ચાલુ નથી. હજી ડોક્યુમેન્ટ તમારી પાસે હતા ને? તમામ વસ્તુ મારી પાસે ડોક્યુમેન્ટ ચાલુ છે, ડોક્યુમેન્ટ છે મારી પાસે, હજી બી રજૂ કરવા માટે તૈયાર છું. સરકાર તો એમ કહે છે કે સરકાર મોટી મોટી વાતો કરે છે, છેવાડા માનવી સુધી અમે લાભ પહોંચાડી. સર, છેવાડા માનવી સુધી લાભ કઈ પહોંચ્યો છે? તમે કેમેરામેનને તમે બતાવી શકો છો. તો કાચા મકાન છે. આ તમારું મકાન છે? હા, મારું મકાન છે પોતે. શું નામ છે? રમેશ ઉર્ફે રમતા મંચી ડુબીલ. કેમેરામેનને કહેવા માગું છું, સરકાર મોટી મોટી વાતો કરે છે. સરકાર મોટી મોટી વાતો કરે એ કે પાકા મકાન. તમે દર્શક મિત્રોને બતાવો, તમે કાચું મકાન દેખાય છે તમને? કેમેરા તમે જરાક ફેરવીને તમે જોઈ લો. સરકાર એક છેવાડાના માનવી સુધી અમે લાભ પહોંચાડ્યો, છેવાડાના માનવી સુધી તો લાભ પહોંચ્યો નથી. આ તમને બતાવી દેખાય છે. તમે ફોર્મ ભર્યું હતું? ફોર્મ રદ થઈ ગયું હતું. કોણ રદ કર્યું હતું? એમાં બીપીએલ સ્કોર માટે એ રદ કરેલું હતું. બીપીએલ સ્કોર નંબર નાખ્યા છે, હજી બી પ્રોસેસમાં ચાલુ છે અને તમે જોઈ શકો છો. તમને કેવું લાગે આવાસ આવે તો? આવાસ આવે તો બહુ સારી વાત છે. શું નામ છે તમારું? રમેશ ડુબીલ રમતા મંચી ઉર્ફે